જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નિધિ અને ફરી હાજર થઈ છું આજે કેનેડા દેખાડોમાં. તો આજે તો જો એટલો મસ્ત દિવસ થઈ ગયો છે. સવારના 11 વાગ્યા છે અને ટેમ્પરેચર 20 ડિગ્રી છે. તો આજે અમે બહાર વોક કરવા આવ્યા ગાર્ડનમાં, અને કે અમારા બિલ્ડિંગના પાસે જ ગાર્ડન છે, પાછળ જ છે. અને સવારમાં બધા બિઝી હોય, જોબ ઉપર ગયા હોય, અમે ઇવનિંગ શિફ્ટ કરીએ એટલે ત્યાં ગાર્ડન બી સારું એવું ખાલી ખાલી છે. અને તમને વ્યૂ બતાવું ગાર્ડનનો. તો આ રહ્યું અમારું ગાર્ડન. આ બધા બિલ્ડિંગ્સ છે અને પાછળ અમારું બિલ્ડિંગ છે. તો સમર ઓલમોસ્ટ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો અહીંયા છે ને, સમરમાં વિન્ટરમાં તો બધું ઘાસ બળી જાય છે, સુકાઈ જાય છે, પણ સમર જેવો ચાલુ થયો એવું જ તમે મસ્ત નાના નાના ફૂલ આવે છે અહીંયા પાછળ. એટલો સરસ બર્ડ્સના કે ને, બર્ડ્સ ચર્પ કરી રહ્યા છે, એટલે એમનો મસ્ત અવાજ આવી રહ્યો છે પક્ષીઓનો, અને એટલી શાંતિ મળે છે અહીંયા. અને કેનેડામાં તો સનલાઇટની બહુ જ ઉણપ હોય છે, એટલે આવા ટાઈમે સનલાઇટ સવારની લઈ લઈએ અમે, એટલે D3ની કમી ના રહે અને ગોળીઓ ના લેવી પડે. બાકી વિન્ટરમાં તો ઘણા આપણે ઇન્ડિયન્સ સ્પેશિયલી જે નોનવેજ ના ખાતા હોય ને, એમને D3 અને B12ની ગોળીઓ લેવી જ પડે છે અહીંયા. પણ આ એક બહુ જ સરસ સમરનું વેધર થઈ ગયું છે. સમર ઓલમોસ્ટ આવી ગયો છે, એટલે અમે તો બહુ જ ખુશ છીએ, કેમ કે ભાગ્ય જ આવો તડકો જોવા મળે છે. અને આ 2 મહિના તો તડકો જ તડકો હશે, એટલે બહુ જ મજા આવશે. તમે મારા જોડે જ રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ચેનલને, કેમ કે હવે તો સમરમાં આપણે ફરવાનું જ છે. રોજ નવી નવી જગ્યાઓ જોવાની છે, અને રોજ કંઈકનું કંઈક લઈને આવતા જ રહીશું. તો આ એ જ છે. તો અમે ઘરે આવી ગયા છીએ. જો ગાર્ડનમાંથી કેટલો સરસ ફૂલ મને મળ્યું, અને મેં તે લગાવી આપી તો મેં બી ના પાડી. કેવું લાગે છે કમેન્ટ કરજો ભૂલતા નહીં. અને મેં કીધું કે આજે તડકો બહુ જ સરસ છે ઘરનો, અને જો બહાર તડકાનું વાતાવરણ જ છે, તો મેં બી થોડું કીધું કે ઇન્ડિયન છું એટલે ઇન્ડિયન મેન્ટાલિટી જાય ને, થોડું ઘણું તપાડી દઉં અને થોડું ઘર સાફ કરી દઉં ને એવું વિચારી રહી હતી. તો કાલે મેં થોડુંક કર્યું હતું, આજે બી મેં થોડુંક કર્યું છે. અને જુઓ તમે કે પડદા અને મોજા ને એવું ધોઈને સુકવવા મૂકી દીધું છે, અને બીજો એક લોટ હવે મશીનમાં છે, એ બી સુકાઈ જશે. થોડા પગ લૂછણિયા ધોઈ દીધા છે, એ બી સુકાય છે બાલ્કનીમાં. અને હમણાં અમારે બપોરનો તડકો આવે છે, એટલે 12 વાગશે ત્યારથી તડકો ચાલુ થઈ જશે. તો સાંજના 6-7 વાગ્યા સુધી એટલું સરસ રહે ને, ઘર બી તપી જાય અને કંઈ જ વાંધો નહીં આવતો. એટલે કપડાં બી મસ્ત તપીને તૈયાર થઈ જશે. તો અમે આવું કરીએ છીએ, અને આજે મારો દિવસ આવો જ કંઈક જઈ રહ્યો છે. તો બહુ જ સરસ દિવસ છે, અને વી આર રિયલી વેરી હેપી. હવે હું થોડું ઘરમાં કચરા પોતું કરીશ. મેં લોટ બાંધી રહ્યા છે જો. અને આજે અમે કંઈક મેનુમાં બતાવીએ છીએ, હમણાં તમને બતાવું છું. તો રહેજો મારા વિડીયો સાથે. તડકો હશે એટલે બહુ જ મજા આવશે. તમે મારા જોડે જ રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ચેનલને, કેમ કે હવે તો સમરમાં આપણે ફરવાનું જ છે. રોજ નવી નવી જગ્યાઓ જોવાની છે, અને રોજ કંઈકનું કંઈક લઈને આવતા જ રહીશું. તો આ એ જ છે. અને અત્યાર માટે આટલું જ. કાલે મળું એક નવા મસ્ત ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને સ્પેશિયલી બોયઝ માટેનો કે ને ખાસ વિડીયો લઈને આવવાની છું. તો મળીએ કાલના વિડીયો સાથે.